टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં વરસાદને કારણે વેજલપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। શ્રીનગર 3 પાસે રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। દર વર્ષે આ વિસ્તારમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે। એએમસીએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે। પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ નહીં કરતા અહીંના સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને દાવાઓ કરાયા હતા, પરંતુ આ તમામ દાવાઓ હવે પોકળ સાબિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં વરસાદને કારણે વેજલપુર વિસ્તાર જાણે કે જળબંબાકાર બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। શ્રીનગર 3 પાસે રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। દર વર્ષે આ જ વિસ્તારમાં થોડોક જ વરસાદ પડે અને વરસાદી પાણી અહીંયા ભરાઈ રહેતા હોય છે। એએમસીએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે, તો પાણી ભરાવાની સમસ્યાનું કોઈ જ નિરાકરણ નહીં કરવામાં આવતા લોકો પણ રોષે ભરાયા છે। તો અમદાવાદના વેજલપુર વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના કારણે વેજલપુર વિસ્તાર જાણે કે જળબંબાકાર બન્યો હોય તેવું દ્રશ્યોમાં જણાઈ રહ્યું છે। રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। અહીંના શ્રીનગર 3 પાસેના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। દર વર્ષે આ જ વિસ્તારમાં થોડોક જ વરસાદ વરસે અને તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતી હોય છે, તો એએમસીએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માન્યો છે। પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ નહીં કરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દર વર્ષે આ જ વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાતા હોય છે અને દર વર્ષે તંત્ર પણ કામગીરીના દાવાઓ કરતું હોય છે, પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે। અમદાવાદમાં વિરમગામ સહિતના ગ્રામ્ય